ગરમીની વચ્ચે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં રાજકોટ જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યો છે, જ્યાં મેઘમહેર કહેરમાં પરિવર્તિત થતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે એસડીઆરએફ એનડીઆરએફની ટીમોને પહેલાથી જ તૈનાત કરી દેવામાં આવી છે। રાજકોટ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પંથકમાં ધોધમાર વરસાદને પગલે એસડીઆરએફની ટીમ પહોંચી છે લાઠ ગામમાં। આપને જણાવી દઈએ, લાઠ ગામ હાલ તો બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। બોટ સહિતના સંસાધનો સાથે લાઠ ગામ પહોંચી છે એસડીઆરએફની ટીમ। સવારથી ગામ લોકો અહીંયા ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાડીમાં ફસાયેલા ખેડૂતો તેમજ ખેત મજૂરોનું રેસ્ક્યુ કરવા માટે એસડીઆરએફની ટીમ ત્યાં પહોંચી છે। સફળતાપૂર્વક તમામ ખેત મજૂરોનું રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વાડી વિસ્તારમાં ફસાયેલા ખેડૂતો તેમજ ખેત મજૂરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। બે અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। કઈ રીતે બોટ દ્વારા ક્યાંક રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે, ક્યાંક હેલિકોપ્ટરના મારફતે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે, કેમ કે અહીંયા વરસાદ જ એ રીતનો વરસ્યો છે કે જળ પ્રલયની પરિસ્થિતિ સર્જાઈ છે। આપને જણાવી દઈએ, પોરબંદર બાદ હવે રાજકોટ, જૂનાગઢ તેમજ અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લામાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટના ઉપલેટાનું લાઠ પંથક જે સૌથી વધારે વરસાદી કહેરથી પ્રભાવિત થયું હોય તે પ્રકારના દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે। અચાનક આવેલી આફત વચ્ચે અનેક સામાન્ય લોકો જેઓ પોતાનું રોજિંદુ કામ કરી રહ્યા હતા તેમને જાણ નહોતી કે આ પ્રકારની કોઈ પરિસ્થિતિમાં તેઓ મુકાઈ શકે છે। અચાનક મેઘ કહેર આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ વચ્ચે કલાકોમાં અનેકો ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે નદીના વહેણ જેવા ભરપૂર પ્રવાહની વચ્ચે ફસાયેલા લોકો એક બાદ એક એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી રહી છે। દેવદૂતની માફક આ તમામ લોકોને હાલ તો એસડીઆરએફના જવાનો અને એનડીઆરએફના જવાનો દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અને આ જ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા દિવેશ જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું। દિવેશ, સૌથી પહેલા તો ત્યાંની ગ્રાઉન્ડ જમીની વાસ્તવિકતા પરિસ્થિતિ હાલની શું છે, કેમ કે રાજકોટના ઉપલેટાના અલગ અલગ 3 વિસ્તારો છે। લાઠ ગામની વાત કરીએ, ભિલોરાની વાત કરીએ, ત્રણેય ગામો એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। અલગ અલગ જગ્યા એનડીઆરએફ અને એસડીઆરએફના લોકો પહોંચી રહ્યા છે। દેવદૂત બનીને જે ફસાયેલા લોકો છે તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યાંની જમીની વાસ્તવિકતા અત્યારે હાલની શું? ચોક્કસ નિધિ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આ લાઠ ગામ છે સામે ગામજનો છે તે ઊભા છે, અને જે આ કોઝવે છે, કોઝવેથી લાઠ ગામ જવા માટેનો જે આ રસ્તો છે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કોઝવે ઉપરથી અત્યારે 3-3.5 ફૂટ પાણી છે તે ફરી વળ્યા છે। જેમ જેમ તમે અંદર જશો તેમ તેમ જે પાણીનો વહેણ છે તે વધતું જશે। આખું લાઠ ગામ છે તે અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ, દ્વારકા બાદ મેઘરાજા છે તે ઉપલેટા તાલુકાનું જે લાઠ ગામ છે ત્યાં મહેરબાન થયા હતા। વહેલી સવારે 5 વાગ્યાથી અહીં અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ભારે વરસાદને લીધે લાઠ ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે, અને લાઠ ગામ સંપર્ક વિહોણું બનતા આજે આ રોડ છે તે 2 તાલુકાને જોડતો રોડ છે, અને 15 થી 20 ગામોને અસર થઈ છે, અને લાઠ ગામના કુલ 2200 લોકો છે તેને અસર થઈ છે। ત્યારે આપણી સાથે સરપંચ છે, સરપંચ સાથે વાત કરીશું। શું કહેશો, કઈ પ્રકારની પરિસ્થિતિ છે, અને અત્યારે જે એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમાં કેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે? અત્યારે પરિસ્થિતિ તો જળબંબાકાર જેવી છે। ગામની ફરતે પાણી છે, કારણ કે આજે લગભગ 13-14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, અને જે અહીંયા બાજુમાં જે વાડી આવેલી છે ગામથી બાજુમાં, ત્યાં અમારે 8 પુખ્તા હોય અને 2 બાળકો, ટોટલ 10 મજૂર હતા। 10 મજૂરને એસડીઆરએફની ટીમ, મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, પાટણ પીએસઆઈ ચાવડા સાહેબ અને એમનો સ્ટાફ, આ બધા લોકોએ બચાવ કામગીરી પૂર્ણ કરી છે। બસ એ જ હતું। ચોક્કસ, અત્યારે બીજા કોઈ લોકો ફસાયા હોવાની વાત સામે આવી છે, અને ગામની પરિસ્થિતિ કઈ રીતની છે? હા, અત્યારે હવે તો કોઈ લોકો ફસાયેલા નથી, અમારા સુધી કોઈ એવા સમાચાર છે નહીં। જે લોકો હતા એમને બચાવ કામગીરી કરી લીધી છે, અને ગામના લોકો ગામમાં રહી શકે, બહારના લોકો ગામમાં ન આવી શકે, અત્યારે આવી વિકટ પરિસ્થિતિ છે અમારી। કેટલા લોકો છે તે સંપર્ક વિહોણા બન્યા છે, અને કોઈ છોકરાઓ ફસાયા હોય, સ્કૂલે ગયા હોય ને પરત ન ફરી શક્યા હોય તેવું કઈ? હા, સ્કૂલે જે વિદ્યાર્થીઓ 4 ગયેલા હતા અહીં ગામમાંથી, અને બાકીના વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ રોકાણા છે। 4 વિદ્યાર્થીઓને મેં મારા ઘરે બસ સ્ટેન્ડ, ઉપલેટા બસ સ્ટેન્ડથી લઈ મારા ઘરે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે। ચોક્કસ, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ એસડીઆરએફની ટીમ છે તે પોતાના તમામ પ્રકારના સંસાધનો લઈને લાઠ ગામ ખાતે પહોંચી ગઈ છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એસડીઆરએફની ટીમ છે તેના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। 10 જેટલા મજૂરો
છે તે ફસાયા હતા. જી. આ વાતની જાણ છે તે ગામના સરપંચને થતા ગામના સરપંચ દ્વારા SDRF નો સંપર્ક છે તે સાધવામાં આવ્યો હતો. SDRF ની ટીમ દ્વારા દિલધડક રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને 10 જેટલા ફસાયેલા લોકોને સલામત સ્થળે છે તે ખસેડવામાં આવ્યા હતા. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં તમારી નજર પહોંચે ત્યાં તમને પાણી જોવા મળી રહ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે જાણે આ કોઈ દરિયો અથવા નદીનો સીન હોય તે પ્રકારનું લાઠ ગામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. લાઠ ગામ છે તે અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. તમે સામે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં આ કોઝવે પૂરો થાય છે ત્યાં લાઠ ગામના લોકો છે તે ઊભા છે. તે લોકો આ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. ક્યાંક ને ક્યાંક જે પોતાના દીકરા છે સ્કૂલે ભણવા માટે ગયા હતા, બપોરે 12 વાગે સ્કૂલેથી છૂટી ગયા છે, પરંતુ હજુ પોતાના ઘરે છે તે પરત નથી ફરી શક્યા, કેમ કે અહીંથી પસાર થવું નામુમકિન જેવું છે. કેમ કે જેમ જેમ અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ અહીં 3.5 ફૂટ પાણી છે, જેમ કોઝવેમાં અંદર જાય તેમ પાણીનું પ્રમાણ છે તે ખૂબ જ વધારે છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પોતાના દીકરાઓ છે તે ભણવા માટે ગયા હતા તે હજુ પરત ફર્યા નથી. જે લોકો કામ ધંધા માટે ઉપલેટા કે અન્ય જગ્યાએ ગયા હતા તે પણ હજુ પરત ફર્યા નથી. એટલે જે વરસાદને લીધે ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે ગ્રામજનોને કરવો પડી રહ્યો છે. ખેતરો છે તે પણ અત્યારે પાણીમાં ફેરવાઈ ચૂક્યા છે ને ગામ બિલકુલથી દિવેશ, પૂરી માહિતી માટે આભાર. તો અત્યારે હાલ કહી શકાય કે લાઠ ગામ પૂરેપૂરું પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને જનજીવન અત્યારે જાણે કે ઠપ થઈ ગયો તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ તરફ ઉપલેટા પંથકના મજેઠી ગામની વાત કરવામાં આવે, આ ગામ પણ આખું પાણી થઈ ચૂક્યું છે. કઈ રીતે આબ પાટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે. ધમાકેદાર બેટિંગ અહીંયા ઉપલેટાના મજેઠીમાં જોવા મળી. મજેઠીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. મજેઠી ગામ આખું પાણી થઈ ગયું છે. આખું ગામ પાણીમાં ગરકાવ થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર ધોધમાર વરસાદથી વધુ પ્રભાવિત થયો છે, જેમાં ઉપલેટા પંથકના મજેઠી, લાઠ, ભીમોરા અને કુંઢેચામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદથી લાઠ ગામ પાણી થયું. લાઠ ગામમાં કેરસમા પાણી ફરી વળ્યા છે. તો આ તરફ રાજકોટના ઉપલેટા પંથકમાં અનરાધાર વરસાદ. ઉપલેટા તાલુકાના ભીમોરામાં ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ભીમોરા ગામ પણ પાણી થઈ ગયું છે. ભીમોરામાં ગામ વચ્ચેથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. લોકોના ઘરો અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. પાણીના ભારે પ્રવાહમાં અનેક ખેતરોનું પણ ધોવાણ થયું.